હાલના સમયમાં વોશિંગ મશીન એ એક જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે, પરંતુ દરેક લેડીઝને ઘણી બધી ફરિયાદો છે વોશિંગ મશીનથી કે વોશિંગ મશીનમાં સરખા કપડાં ધોઈ નથી શકાતા, મેલા રહી જાય છે, અથવા તો રંગીન કપડાં હોય તો અલગ અલગ ધોવા પડે, એકબીજા કલર બેસી જાય છે. આવા અનેક પ્રશ્ન રહે છે. તો આજના વિડીયોમાં આપણે એ જ જોઈશું કે વોશિંગ મશીનમાં પણ તમે હાથેથી ધોઈએ એવા જ કપડાં ધોઈ શકો છો. ગમે તેવો મેલ હોય તો વોશિંગ મશીનમાં તમે તે મેલ દૂર કરી શકો છો. સાથે જ આપણે એ પણ જોઈશું કે ફટાફટ મિનિટમાં જ કપડાં આપણે કઈ રીતે સૂકવી શકાય છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો પહેલાં તો આપણે સામાન્ય વાતો જાણી લઈએ. જો અહીં મેં મેલા કપડાં લીધેલા છે, તો વોશિંગ મશીનમાં આ બધા જ કપડાં જે હોય છે તો આ રીતના મેલા રહી જતા હોય છે કોલરના પાર્ટ પર, અથવા તો કપડાં સાવ ડલ થઈ જતા હોય છે. તો સૌ પ્રથમ તો આપણે સામાન્ય વાત જોઈએ ને તો કપડાને આપણે અલગ અલગ કરી લઈએ. જુઓ, જેમ કે વ્હાઇટ કપડાં જેટલા હોય તે બધા જ કપડાને આપણે અલગ લઈ લેવાના છે. જેટલા પણ કપડાં વ્હાઇટ બેઝ ઉપર હોય અથવા તો વ્હાઇટ હોય તેને આપણે અલગ કરી દઈએ. એ સિવાય જે કપડાં મેલા હોય, જેમ કે બેડશીટ વધુ મેલી હોય તો આપણે બધી બેડશીટ ધોવાની હોય તો તે પણ પહેલાં અલગ કરી નાખીએ. બેડશીટની સાથે ટુવાલ પણ ઘણા મેલા હોય છે, તો તે ટુવાલને પણ તમે બેડશીટની સાથે જ તમે અલગ આ રીતે આપણે કરી નાખીએ. જુઓ, આ એક ટ્રીક સિમ્પલ બતાવું છું કે આ રીતના જેટલા મેલા કપડાં, વધુ મેલા કપડાં હોય તેને અલગ કરી દઈએ, ઓછા મેલા કપડાં અલગ કરી દઈએ, વ્હાઇટ કપડાં અલગ કરી દઈએ. તો આ એક બેઝિક વાત થઈ ગઈ કે આ રીતે તમે કપડાના મેલ પ્રમાણે તેને ડિવાઈડ કરી અને અલગ અલગ ધોઈ શકો છો. અમુક કપડાં વધુ મેલા હોય તો તેમાં ડિટર્જન્ટ પાવડરની વધારે જરૂર હોય, તો અમુક કપડાં ઓછા મેલા હોય તો તેમાં પાવડરની એટલી જરૂર ના હોય. તો બધા કપડાં સાથે ધોઈએ તો જેમાં પાવડરની વધુ જરૂર નથી તે કપડાં ડલ થઈ જાય છે. અથવા તો તમે ફેબ્રિક પ્રમાણે પણ કપડાં અલગ કરી શકો. કોટનના જેટલા કપડાં છે તે બધા એક સાઈડ કરી દઈએ, હોઝિયરી કાપડ હોય તે બધા અલગ કરી દઈએ. એ પ્રમાણે ફેબ્રિક પ્રમાણે પણ તમે કપડાં અલગ અલગ ધોઈ શકો છો. આ તો લગભગ દરેકને ખબર હશે જ. આ એક સામાન્ય વાત થઈ ગઈ. સાથે એ પણ જોવાનું છે કે અમુક રંગીન કપડાં હોય જે આપણે નવા લીધા હોય તો તેને વોશિંગ મશીનમાં નાખીએ તો એકબીજા કાપડનો કલર તેમાં એકબીજામાં લાગી જાય છે. તો તેના માટે આપણે શું કરીએ? જો, તો અહીં હું આ લાઈવ તમને બતાવી રહી છું ડેમો, કે અહીં મેં આ રીતની નવી કુર્તીઓ લીધેલી છે. ત્યાર પછી મેં એક ટબમાં આટલું પાણી લીધેલું છે. ત્યાર પછી અહીં મીઠાનો ઉપયોગ કર્યો છે. જુઓ, આ રીતે આપણે મીઠું લઈ 2 થી 3 મીઠું પાણીમાં આ રીતે ભેળવીએ. જુઓ, અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. મીઠું બધું જ પાણીમાં ઓગળી જાય ત્યાર પછી તમારા પાસે જે પણ નવા કપડાં છે ને તે કપડાને આપણે આ પાણીમાં આ રીતે બોળીએ. જુઓ, આ રીતે પાણીમાં સારી રીતે આપણે આ બધા જે કલરવાળા કપડાં છે તેને આપણે પલાળી દેવાના છે. મીઠામાં જે પણ અર્ક હોય ને તે બધો અર્ક કાપડમાં લાગી જશે ને તો કાપડમાંથી ક્યારેય કલર નીકળશે નહીં. જુઓ, અહીં આ રીતે મેં નવી બધી જ કુર્તીઓ આમાં પલાળી દીધી છે. તમે જોઈ શકો છો પાણી એકદમ કલરવાળું થઈ ગયું છે. આ એક જ વખત કલરવાળું થશે. જેટલો પણ કલર છૂટવાનો હશે તે બધો જ આ એક વખત જ આ પાણીમાં છૂટી જશે. જુઓ, આ રીતે આપણે મીઠાવાળા પાણીમાં નવા બધા જ કપડાને આ રીતે પલાળી દઈએ. હવે બધા જ નવા કપડાને એક સાથે આ મીઠાવાળા પાણીમાં રાખી દઈએ. આને આપણે લગભગ 2 કલાક સુધી આ રીતે રહેવા દઈએ. 2 કલાક થઈ જાય ત્યારબાદ ફરીથી આ બધા જ નવા કપડાં, રંગીન કપડાને આપણે આમાંથી કાઢી લઈશું. તમે જોઈ શકશો કે આ પાણી એકદમ કલરવાળું થઈ ગયું છે અને આ એક જ વખત કલર છૂટશે. જેટલો પણ કલર જવો હશે તે બધો જ કલર એક વખતમાં નીકળી જશે. ત્યાર પછી ક્યારેય પણ રંગીન કાપડમાંથી કલર નીકળશે જ નહીં. તમે બધા જ કપડાને સાથે પછી ધોઈ શકો છો. વ્હાઇટ કપડાં સાથે પણ ધોઈ શકો છો. હવે આ જે મીઠાવાળું પાણી છે તેને પણ આપણે ફેંકી નહીં દઈએ. તેનાથી તમે ફળિયું વગેરે ધોઈ શકો છો. અત્યારે ચોમાસાની સિઝન હોય તો માખી, મચ્છર વગેરેની સમસ્યા રહેતી હોય તો આ પાણીથી તે દૂર થઈ જશે. જુઓ, ત્યાર પછી ટબમાં ફરીથી સારું પાણી લઈએ અને આ બધા જ રંગીન કપડાં છે તેને એક વખત આ રીતે આપણે પલાળી દઈએ, તારવી લઈએ. જુઓ, તમે જોઈ શકો છો હવે જરા પણ કલર આમાંથી એટલો નીકળતો નથી. આ રીતે આપણે ફરી બીજી વખત પાણીમાં નીચોવવાનો મતલબ એટલો કે જે મીઠાવાળો ભાગ હોય તેમાંથી દૂર થઈ જાય. હવે આ કપડાને આપણે સૂકવી દઈએ. સુકાઈ ગયા બાદ હવે ગમે ત્યારે બીજી વખત રંગીન કાપડ ધોવાના થાય તો તમે આ રીતે વોશિંગમાં બધા જ કપડાની સાથે પણ આ રંગીન કપડાં ધોઈ શકો છો. જરા પણ આમાંથી કલર છૂટશે નહીં અને તમે આ રીતે રંગીન કપડાને બધા જ કપડાં સાથે વોશિંગ મશીનમાં ધોઈ શકો છો. ખૂબ જ સરસ અને ઉપયોગી આઈડિયા છે. ત્યાર પછી જોઈએ તો ઘરમાં વધુ સભ્ય ન હોય તો આપણે વોશિંગ મશીનમાં દરરોજ કપડાં ન ધોતા હોઈએ, 2-3 દિવસના કપડાં ભેગા કરી અને ધોઈએ તો તે મેલા કપડાને તમે કઈ રીતે સ્ટોર કરી શકો છો તે પણ આપણે આઈડિયા જોઈ લઈએ. તો અહીં તમારા પાસે જે પણ જૂનો ડ્રેસ હોય, જે પણ જૂની કુર્તી હોય તે લઈએ અને તેનો બાયનો પાર્ટ, સ્લીવનો પાર્ટ કાપી નાખીએ અને આ રીતે બંને સાઈડથી પણ આપણે કાતરથી કટ કરી લઈએ. જુઓ, આ રીતના આપણે 2 ભાગ રેડી કરવાના છે. હવે એક પાર્ટ સાઈડમાં રાખી દઈએ અને બીજા પાર્ટમાં 5 ઇંચનું અંતર છોડી અને આ રીતે આપણે એક લંબચોરસ બોક્સ બનાવીએ. જુઓ, આ રીતે લંબચોરસ દોરી લઈએ. હવે આટલા પાર્ટને આપણે કટ કરી નાખવાનો છે. કાતરથી
પછી આ રીતે આપણે આ ચોરસ ભાગ છે એટલો કટ કરી નાખીએ। ત્યાર પછી તેને આ રીતે ફોલ્ડ કરી 1 ઇંચ જેટલું ફોલ્ડ કરી અને વાળી લઈએ। હાથેથી પણ તમે સિલાઈ કરી શકો છો, સિલાઈ મશીનની જરા પણ જરૂર નથી। જુઓ આ રીતે તેને વાળ્યા પછી જે પણ નકામી દોરી હોય તેને આપણે આમાં પોરવી લઈએ। આ રીતે દોરીને આમાં આપણે પોરવી લેવાની છે। ત્યાર પછી ડ્રેસનો બીજો ભાગ છે તેને આ રીતે રાખી અને આ ભાગને તેના પર આ રીતે પાથરી અને આ 3 બાજુને આપણે સિલાઈ કરી લેવાની છે। આ એક બાજુ સિલાઈ નહીં કરીએ, જુઓ તો તેના માટે આ રીતે ડ્રેસને પહેલાં તો અવળો રાખી ઊંધો રાખી અને આપણે સિલાઈ કરશું, જેથી કે સિલાઈ તે અંદરની બાજુ લાગી જાય। જુઓ આ રીતે તમે સોય દોરાથી સિલાઈ કરી શકો છો। મેં અહીં મશીનનો ઉપયોગ નથી કર્યો, હાથેથી પણ તમે સિલાઈ કરી શકો છો। અને આ જ ડ્રેસમાંથી આ રીતની આપણે દોરી કટ કરી અને જુઓ આ રીતે 2 પાર્ટમાં કટ કરી અને તેને આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે રાખીએ। જુઓ અંદરની સાઈડ રાખીએ, એમાં પણ આપણે સિલાઈ લગાવી દઈએ જેથી કે 2 હેન્ડલ બની જાય। તો હવે આપણે આના પર સિલાઈ કરી લઈએ। તો તમે જોઈ શકો છો અહીં મેં 3 બાજુ સિલાઈ કરી લીધી છે। અહીં સિલાઈ નથી કરી, ત્યાં આપણે ચેન લગાવીશું। આ રીતે આપણે ચેન અહીં લગાવી દઈશું, હાથેથી સિલાઈ કરીને લગાવી શકો છો। જુઓ તો અહીં મેં આ રીતે સિલાઈ કરી લીધેલી છે। હવે આપણે આ ઓર્ગેનાઇઝને આપણે આ રીતે સવડું કરી લઈએ। તો સરસ મજાનું એક લોન્ડ્રી બેગ પણ બની ગયું છે અને આનાથી તમે કપડાં પણ સૂકવી શકો છો। કપડાં કઈ રીતે સુકાઈ શકે એ આપણે આગળ વિડીયોમાં હમણાં જોઈશું। પહેલાં તો જોઈએ કે લોન્ડ્રી બેગ તરીકે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય। તો આ રીતે આપણે તેને ટીંગાળી દેવાનું છે અને જે પણ મેલા કપડાં હોય તે બધા જ તમે આમાં રાખી શકો છો। આ રીતે આપણે બધા જ કપડાંને આમાં રાખી દઈએ। હવે કપડાં જ્યારે આમાં જમા થઈ જાય અને જ્યારે કપડાં ધોવાના હોય ત્યારે આપણે જે અહીં ચેન લગાવેલી હતી તે ચેનને આપણે ખોલી નાખીએ તો બધા જ કપડાંનો ઢગલો એકસાથે થઈ જશે અને તમે બધા જ કપડાં સાથે ઉપાડી અને ધોઈ શકો છો। એક એક કપડું આમાંથી કાઢવાની જરૂર નહીં પડે। અને હવે આમાંથી કઈ રીતે કપડાં સૂકવી શકાય એ પણ જોઈશું। તે પહેલાં જોઈએ કે ગમે તેવા ગંદા મેલા કપડાંને આપણે કઈ રીતે વોશિંગ મશીનમાં પણ ધોઈ શકાય। તો તેના માટે મેં અહીં 3 સર્ફ એક્સેલના પેકેટ લીધેલા છે। તમે જે પણ ડિટર્જન્ટ પાવડર વાપરતા હોય તે લઈ શકો છો, એવું નથી કે સર્ફ એક્સેલ જ લેવું। જો તો અહીં મેં સર્ફ એક્સેલના પાઉચ લીધેલા છે, તેને આ રીતે આપણે આમાં મિક્સ કરી દઈએ। તમારા પાસે જે પણ કન્ટેનરમાં તમે આ ડિટર્જન્ટ પાવડર રાખતા હોય ને તેમાં આપણે આ બધો જ પાવડર ઠલવી દઈએ। જુઓ ત્યાર પછી જે મેઇન સિક્રેટ છે તે આપણે જોઈએ તો તે છે ઈનો। એક ઈનોનું પેકેટ લેવાનું છે। ઈનો તમારા કપડામાં ગમે તેવો મેલ હશે તો તેને દૂર કરવાની તાકાત દર્શાવે છે। હા, તો આ ઈનોને આપણે આ પાવડરમાં મિક્સ કરી દેવાનું છે। તો અહીં 80 ગ્રામનું એક પેકેટ હોય તો 240 ગ્રામ એટલે કે 250 ગ્રામ જેટલા પાવડરમાં તમે એક ઈનોનું પેકેટ મિક્સ કરી શકો છો। તો આ રીતે ઈનોના પાવડરને મિક્સ કરી લઈએ। જ્યારે પણ કપડાં ધોવાના હોય ને તો આ જેટલા પ્રમાણમાં કપડાં હોય તેટલો આપણે પાવડર તેમાં એડ કરી અને તમે કપડાં ધોઈ શકો છો। અને તમે જોઈ શકશો લાઈવ કે ગમે તેટલો મેલ હોય તો તે આ ઈનો છે તે મેલને કટ કરી શકે છે અને તમારા કપડાં સરસ મજાના ધોવાઈ જશે। એવું જ લાગે કે હાથેથી ધોયેલા કપડાં હોય ને તેટલા જ ફ્રેશ અને તેવા જ સરસ કપડાં ધોવાઈ જશે। તો આ રીતે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે એ જોઈએ કે આ લોન્ડ્રી બેગમાં આપણે કપડાં સૂકવી કેમ શકીએ। તો ઘણી વખત એવું બને કે ક્યારેય કોઈ કપડાં આપણે તાત્કાલિક પહેરવા હોય, તાત્કાલિક જોતા હોય તો વોશિંગ મશીન પૂરી રીતે તો કપડાં ન સૂકવી શકે ને, તો તેને આપણે તાત્કાલિક માટે આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ। તો આ લોન્ડ્રી બેગમાં આપણે જે કપડાં જોતા હોય તે કપડાંને આમાં આપણે એડ કરી દઈએ અને જે આ દોરીવાળો પાર્ટ છે ને તેને આ રીતે આપણે ફિટ કરી દઈએ, લગાવી દઈએ। ત્યાર પછી લગાવ્યા પછી આપણે અહીં ડ્રાયર મશીનનો ઉપયોગ કરવાનો છે। આ હેર ડ્રાયરથી તમારા બધા જ કપડાં થોડી જ વારમાં સુકાઈ જશે। આ રીતે હેર ડ્રાયરને 1 થી 2 મિનિટ માટે આપણે આ રીતે ચાલુ કરી અને રાખી દઈએ। આ લોન્ડ્રી બેગ પણ એકદમ ગરમ થઈ ગયેલું છે। તો આમાં 1 થી 2 મિનિટમાં સરસ રીતે કપડાં સુકાઈ જશે। જુઓ તમે જોઈ શકો સરસ મજાના અહીં બંને જ ડ્રેસ સુકાઈ ગયા છે। પહેલાં કેટલા ભીના લાગતા હતા તે કપડાં એકદમ ડ્રાય થઈ ગયા છે। તો આઈ હોપ કે આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।